સુરતના ઉધના વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનું મોત નીપજ્યું છે. ઉધના વિસ્તારમાં સોલાપુર કમ્પાઉન્ડ પાસે શુભલક્ષ્મી જરીના કારખાનામાં કામ કરતી બિહારી મહિલાનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૂળ બિહારની વતની અને સુરતમાં દિંડોલી નવાગામ ખાતે રહેતી આશરે 45 વર્ષીય મહિલા પિંકી પ્રસાદ જરીના કારખાનામાં કામ કરી રહી હતી. ત્યારે પિંકી પ્રસાદ ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં બેસીને ચોથા માળે જઈ રહી હતી. આ દરમિયાન લિફ્ટના દરવાજા બંધ થઈ જતા અચાનક તેની સાડીનો છોડ લિફ્ટમાં ફસાઈ ગયો હતો. લિફ્ટ ઉપર જતાની સાથે જ પિંકી પ્રસાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લા 6 માસથી મહિલા અને તેનો પતિ જરીના કારખાનામાં કામ કરતા હતા. મહિલા તેના પતિ અને બાળકો સાથે નવાગામ વિસ્તારમાં રહેતી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટના બાદ ફેક્ટરીમાં લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. લિફ્ટમાં સેન્સર યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા કે કેમ અને આવી દુર્ઘટનાઓ અટકાવવા માટેના પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે. આજે તારીખ 24/8/2025 સવારે 8:30 વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઇંગની બાજુમાં પ્લોટ નંબર 21 શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો. એમાં જે એક મહિલા છે પિંકી વિરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે 45 વર્ષ છે. આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા 6-1 માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા. જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ, જેના કારણે એમનું અવસાન થયેલું છે. હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે. મહિલા કેટલા વર્ષથી ત્યાં નોકરી કરતી હતી અને એના છોકરાઓ જાન્યુઆરી માસથી આ મહિલા નોકરી કરતી હતી અને આ મહિલા જે છે એ પ્લોટ નંબર 245 શિવરાજનગર નવાગામ ડિંડોલી અને ખાતે રહે છે પોતાના પતિ અને બાળકો સાથે અને મૂળ વતન એ બિહાર છે. એમના પતિ પણ આ જ રીતે કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા છે.